ફ્રેન્ડ્સ, હું છું પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું આવી છું મારા પિયર અને પિયર આવીને હું આવી છું ખેતરમાં હું આ રીતે ભાંગરો વીણી રહી છું। તમે જોઈ શકો છો સફેદ ફૂલ હોય છે નાના નાના, તે આપણે ભાંગરો વીણવાનો છે। તો આ ઘઉં અહીંયા આજુબાજુમાં વાવેલા છે, તેની જે પાળી હોય છે તેની ઉપર આ ભાંગરો થયેલો છે। જે ભેંસો માટે છાર વાટતા હોય છે ત્યાં પણ આ ભાંગરો હોય છે। ઘણી બધી લીલી જગ્યા ઉપર ભાંગરો ઉગે છે અને ભાંગરો ખૂબ જ લાભદાયક છે, ખૂબ જ હેલ્થ માટે ફાયદાકારક છે। આયુર્વેદિકમાં ભંગરાજનું નામ ખૂબ જ ઊંચું છે। તો અહીંયા હું લેવા આવી છું ભાંગરો। તો અહીંયા ભાંગરો મેં વીણી લીધો છે, જોઈ શકો છો તમે। ઘણા બધાના વાળ બહુ જ ખરતા હોય છે, વાળ પતલા પણ બહુ હોય છે અને ઘણાને નાની ઉંમરમાં વાળમાં સફેદ આવી જાય છે। હજુ નાના નાના બાળકો હોય છે ત્યારે તેમના વાળ સફેદ થવા લાગે છે, તો તેનું આપણે સોલ્યુશન લઈને આવી ગયા છીએ। તો આ ભંગરાજ કઈ રીતે ઓળખવું તે આ તમે જોઈ શકો છો, એના નાના નાના ફૂલ હોય છે વ્હાઈટ કલરના, તે આપણા ભંગરાજના ફૂલ છે। તો અહીંયા મેં પાન લીધા છે, એ તેના પાંદડા આવે છે તે જ લીધા છે। પાંદડા મેં વીણી લીધા છે, એક ડીશમાં લઈ લીધા છે અને ધોઈને થોડા સૂકવી પણ લીધા છે। ધોવાથી તેને ધૂળ મિટ્ટી બધું નીકળી જાય છે અને ડસ્ટ પણ નીકળી જાય છે। અને અહીંયા મેં કોકોનટ ઓઇલ લીધું છે, જે એકદમ શુદ્ધ છે અને ખોડિયાલ મંદિર, ભાવનગરમાં ખોડિયાલ મંદિર છે ત્યાંથી હું લાવી છું। ત્યાં જે 100 નંબરની દુકાન છે ત્યાં પ્યોર કોકોનટ મળે છે। જે કોઈ ખોડિયાલ મંદિર જાઓ અને ભાવનગરના જોતા હોય તો તમે ચોક્કસ ત્યાંથી લાવી શકો છો, તે પ્યોર કોકોનટ આવે છે। તો હવે આપણે લેશું એક મિક્સર જારમાં આપણે બધા જ પાન એડ કરી લેવાના છે। આ રીતે હું આ તેલ છે ને છેલ્લા 8 વર્ષથી યુઝ કરું છું, પણ હજી સુધી મારા વાળ સફેદ નથી થયા, વ્હાઈટ નથી થયા। મારી 40 વર્ષની ઉંમર થઈ છે તો પણ મારા વાળ એવા ને એવા કાળા છે, બ્લેક છે અને એકદમ હરાભરા અને ઘના છે। તો અહીંયા મેં મિક્સર જારમાં બધા પાન ઉમેરી લીધા છે અને 5 ચમચી જેટલું આપણે પાણી એડ કરવાનું છે। પાણી એડ કરીને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે, એકદમ ચટણી પેસ્ટ બનાવી લેવાની છે। આ રીતે જોઈ શકો છો, વધારે પાણી એડ નથી કરવાનું, તમારે માપીને જ 5 ચમચી એડ કરવાનું છે। આ રીતના પેસ્ટ બનવી જોઈએ, લિક્વિડ જેવું ના રહેવું જોઈએ। તો આપણે ભાંગરાની પેસ્ટ બનાવી લીધી છે। હવે આપણે એક જાડા તળિયાનું વાસણ લઈશું, અથવા તમે એલ્યુમિનિયમની આ રીતે તપેલી પણ લઈ શકો છો। તેમાં આપણે કોકોનટ ઓઇલ છે તે આપણે એડ કરી લેશું। નારિયેલ તેલ છે તે વાળને ખૂબ જ નરેશ કરે છે અને ચમક પણ આપે છે। તો અહીંયા આપણે બધું તેલ અત્યારે એડ નથી કરવાનું, 200 ગ્રામ જેટલું આપણે તેલ એડ કરવાનું છે। 500 ગ્રામ જેટલું તેલ હું લાવી છું અને હવે જે આપણે પેસ્ટ બનાવી છે તે આમાં એડ કરી લેશું। તો બધી જ પેસ્ટ આપણે એડ કરી લેવાની છે। તમે આની અંદર બીજા પણ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરી શકો છો, કે કડવા લીમડાના પાન, મીઠા લીમડાના પાન, એલોવેરા, આંબળાનો જ્યુસ, તે પણ આમાં તમે ઉમેરી શકો છો સાથે જ। પણ અત્યારે હું એકલા ભાંગરાનું જ તેલ બનાવી રહી છું, તો મેં કોઈ પણ બીજી વસ્તુ નથી ઉમેરી। તો અહીંયા તમે જોઈ શકો છો મારા હાથ ઉપર ચટણી લાગી ગઈ હતી થોડી, તો કેટલા હાથ મારા કાળા થઈ ગયા છે। તો વિચાર કરજો કે આપણા વાળ કેટલા કાળા કરી શકે છે ભંગરાજ। ધોઈ નાખ્યા તો પણ મારા હાથ ઉપર જો છે ને હજુ તેનો રંગ। તો 5-6 મિનિટ સુધી આપણે આને ઉકાળશું, ધીમા ગેસે ઉકાળવાનો છે, જોઈ શકો છો। ધીમા ગેસે આપણે આને 5-6 મિનિટ સુધી ઉકાળશું। આની અંદર જે પાણી હોય, આપણે 4-5 ચમચી નાખ્યું છે, તે પાણી આની અંદરથી એબ્ઝોર્બ થઈ જાય પછી જ આપણે ગેસને બંધ કરવાનો છે। ત્યાં સુધી આપણે ધીમા ગેસે આને ઉકાળવાનું છે। ગેસને ધીમો જ રાખવાનો છે, ફાસ્ટ નથી રાખવાનો, નહીંતર આપણું તેલ છે તે બળી જશે અને સારું નહીં બને।
તો અહીંયા મેં ગેસને એકદમ ધીમો કરી લીધો છે. તમે જોઈ શકો છો કલર કેટલો સારો એવો આવ્યો છે. આપણે કોઈ પણ આમાં કેમિકલનો યુઝ નથી કર્યો, કોઈ પણ એસેન્સનો યુઝ નથી કર્યો કે કોઈ પણ કલરનો યુઝ નથી કર્યો. એકદમ નેચરલ રીતે આપણે બનાવ્યું છે આ તેલ. તો અહીંયા મેં ગેસને બંધ કરી દીધું છે અને થોડું ઠંડુ પણ થવા દીધું છે. ઠંડુ થાય પછી આપણે નીચે ઉતારી લેશું અને થોડું ઝાઝું ઠંડુ થાય પછી આપણે ગાળી લેવાનું છે. એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય પછી આપણે આ રીતે કોઈ પણ એક છન્ની રાખી દેવાની છે. છન્ની તમારી સ્ટીલની હોવી જોઈએ. તેમાં આપણે આ રીતે ગાળી લેશું અને જે વાહેનો જે મસાલો રહે તેને આપણે એકદમ કપડાને અંદર નાખીને આપણે નીચવી લેવાનું છે. એ આપણે અલગ વાટકીમાં કાઢી લેશું અને આ પણ એક અલગ જ રાખશું. જો પાણીનો ભાગ હશે તો એ અલગ વાટકીમાં આવી જશે. તો અત્યારે તો હું આને સાઈડમાં મૂકી દઈશ. તમે કલર જુઓ ફ્રેન્ડ્સ, આનો કલર કેટલો સરસ આવ્યો છે. એકદમ ગ્રીન આવ્યો છે, એકદમ ઘાટો ગ્રીન આવ્યો છે. જેવા પાન હતા ને તેવો ગ્રીન આવ્યો છે આનો કલર. આમાં મેં બિલકુલ કલર નથી નાખ્યો. હવે જે આપણું વધેલું તેલ હતું ને તે આપણે આમાં એડ કરી દેવાનું છે. 200 ગ્રામ આપણે પહેલાં નાખ્યું હતું અને 200 ગ્રામ આપણે અત્યારે નાખી રહ્યા છે. અડધું તેલ આપણે 2 વખત નાખવાનું છે, એક સાથે આપણે નથી નાખવાનું. હવે આને બંનેને મિક્સ કરી દેવાનું છે જેથી બે એકદમ મિક્સ થઈ જશે. જો કલર જુઓ તમે, કેટલો ફાઇન કલર આવ્યો છે આનો. એકદમ માર્કેટમાંથી લાવે તો પણ આવો કલર નથી હોતો તેવો આ કલર આવ્યો છે ભંગરાજના તેલનો. જો તમે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને જો તમે આ વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો મારી ચેનલને ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો. અને યુટ્યુબ ઉપર જોતા હોય ને તમારે ફેસબુક ઉપર આ વિડીયો જોવો હોય તો નીચે લિંક મૂકેલી છે મારા ફેસબુક પેજની, તો એ પણ મને ફોલો કરજો ચોક્કસથી. ત્યાં પણ આપણે આવા જ વિડીયો નાખીએ છીએ. તો હવે આપણે એક રાત માટે મેં આ તેલને ઠંડુ થવા દીધું છે. એકદમ ઠંડુ થઈ ગયું પછી જ આપણે બોટલમાં ભરવાનું છે આ રીતે. તો બોટલ પણ મેં એ જ યુઝ કરી છે જે હું નારિયેળ તેલ લાવી હતી. તો એ જ બોટલમાં આપણે આ તેલને ભરી લેશું સ્ટોર કરવા માટે. તો હવે આપણે ઢક્કન બંધ કરીને આ તેલને સ્ટોર કરી શકીએ છીએ. જો લાંબો સમય સુધી તમારે આ તેલને રાખવાનું હોય તો તમે ફ્રીજમાં રાખી શકો છો. ફ્રીજમાં સારું રહે છે અને જેટલું આપણે યુઝ કરવાનું હોય એટલું તમારે બહાર રાખવાનું છે. જો ફ્રેન્ડ્સ, કેટલો સરસ કલર આવ્યો છે. આ તેલ હું છેલ્લા 8 વર્ષથી વાપરું છું અને ખૂબ જ સારા એવા મારા વાળ છે. આટલું તેલ મેં નારિયેળનું શુદ્ધ તેલ હતું એટલે મેં થોડું કાઢી લીધું છે કોઈ પણ રેમેડીમાં યુઝ કરવા માટે. અને બાકીનું તેલ આપણે ભંગરાજ તેલ બનાવી લીધું છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.